રામ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? તો ભાઈ આજનો વ્લોગ ભાઈ બપોર પછી ચાલુ કરું જવો ભાઈ. વાતાવરણ તમે જુઓ. અને ભાઈ કાલનો વ્લોગ હજી 90% એડિટિંગ થઈ ગયો છે, 10% બાકી. હું લગભગ હમણાં અડધી કલાકમાં થઈ જાય, એટલે હું 5 વાગ્યાની પહેલાં ભાઈ અપલોડ કરી દઈશ વ્લોગ. અને ભાઈ અત્યારે હું નીચે ઉભો એમ, કારણ કે ભાઈ અહીંયા ચંપલ વગર ઊભો પાછો. અહીંયા ઊભો ને તો ભાઈ પગ બળી જાય, ગરમી છે એટલી બધી. ભાઈ આજે છેલ્લો દિવસ છે ને ભાઈ આજે પાછો ધારા ઉપર જવાનો. માં જવો કાલે ગયો ને ધાર ઉપર, ત્યાં ભાઈ સ્લીપર વધારવાનું એટલા માટે. તો હાલો ભાઈ, હું પહેલાં છે ને લોગ એડિટિંગ કરી લો, પછી હું તમને સીધો જાઉં ને ત્યારે હું તમને મળું. તો ભાઈ ફાઇનલી પાછા ધાર ઉપર આવી ગયા. અને ભાઈ આજે છે ને વ્લોગ બનાવવાનું મન નથી થતું, કારણ કે ભાઈ આજે છે ને આમ બપોર પછી ફોન એટલો આમ વાઈપો હોય ને માથું થઈ ગયું ભાઈ. એટલે હું કહું વ્લોગ નથી બનાવવું, પણ તો એ બનાવવું પડશે, કેમ કે સ્ટાર્ટ કરી નાખ્યો વ્લોગ એટલા માટે. ભાઈ જો આજે ભાઈ પાછા આવી ગયા ઉપર. અને મેં તમને કાલે 3-4 મંદિરના વિડીયો બનાવ્યા હતા. એક તો અહીંયા હતું, પછી એક સ્વામિનારાયણ મંદિર હતું, પછી એક અહીંયા મંદિર. જો હું તમને દરબારગઢ કહું ને, એ આ ભાઈ જવો ઓલો ગેટ બતાવ્યો હતો નીચેથી એટલે આમ છે એનો. જો એ ગેટ અહીંયા હતો, પછી એનું આખું દરબારગઢ છે. તો એ પડી ગયું ભાઈ, અહીંયા બધી પડી ગયું. અને એનો ભાઈ બીજો એન્ટ્રી જો આ રહી આ દરબારગઢની. આની અંદર પણ છે, પણ આની અંદર જવા નથી દેતા એટલા માટે. મેઇન ગેટ ઓલો જો એ મેં આ મંદિર તમને બતાવ્યું હતું કાલે, ત્યાંથી લઈને આમ રસ્તો જતો રહે ખામે. અને અત્યારે આવ્યા ભાઈ ભવાની માતાજીના મંદિરે. તો હાલો ભાઈ દર્શન કરી લઈને પછી હું તમને સીધો મળું. માથું દુખાય ભાઈ, બ્લોગ નથી બનાવવો, પણ હું બનાવવું તો પડશે જ. હાલો હું તમને થોડીક વાર મળું. ભાઈ આ ભવાની માતાજીનું મંદિર છે. અને ભાઈ અહીંથી જો હાઈવે દેખાય આખો. વ્લોગ તો ભાઈ બહુ બન્યો નહીં, કારણ એનું એ હતું કે ભાઈ મને નથી એમ મજા, કારણ કે ભાઈ ફોન થોડોક વધારે જોઈ લીધો હતો ભાઈ. માથું ચડ્યું હતું બહુ ભાઈ, ઓવર જોવાઈ ગયો. સવારનો ફોન ચાલુ હતો જોવાનો, તે ઠેઠ 6:30 વાગાડીને. તો ભાઈ બહુ અતિ ફોન જોવાઈ ગયો ભાઈ. એક ફોનમાં જ સ્ક્રીન ટાઈમ નહીં હોય ને તો 6-6.5 કલાકનો છે. તો ભાઈ એટલે ભાઈ માથું ચડ્યું હતું, એટલે હું તમને વ્લોગમાં બહુ વિડીયો શૂટ ન કરી શકો, પણ થોડુંક ઘણું ઉપરમાં મંદિરમાં ધારા ઉપર ગયા હતા શ્રીફળ ચડાવવા, તો એ તમને થોડુંક બતાવ્યું. તો પછી બહુ મેં તમને બતાવ્યું નહીં, કારણ કે ભાઈ માથું દુખતું હતું, મારે વિડીયો બનાવવાનું જ મન નહોતું. હું હાલો હું બનાવી નાખું. તો થોડોક ભાઈ નાનો આમ તો વ્લોગ બન્યો. તો ભાઈ કેવો બન્યો એ મને કહેજો. કાલે હું જવાનો છું પોરબંદર પાછો, તો 4 દી થઈ ગયા ભાઈ અહીં રોકાણો એને. તો ભાઈ કાલે પોરબંદરને વ્લોગ આવશે. તો ભાઈ કેવો લાગ્યો આ વ્લોગ, એન્ડ કરવાનો ટાઈમ આવી ગયો. તો ભાઈ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને રામે રામ.